અમે તો એવું વિચાર્યું જ નતું કે દ્વારકા જઈને અમારે આટલું હેરાન થવું પડશે. સવારમાં વહેલા પહોંચવા જે ઉઠીને આવી જાય આપણે ચા નાસ્તો કરવા માટે. અહીંયાથી ચા બીજો પીને ખચકાઈ મેલી આગળ તે બોર્ડ ભાળીને ખુશ થઈ જાય. ચંપલ બીજા ગાડીમાં મૂકીને હળવણા પગે થઈ જાય અમે રવાના. તમે કેટલી વાર દ્વારકા આવેલા છો એ કોમેન્ટમાં કહી દેજો. અહીંયાથી આવી જાય મંદિરની બહાર, પણ હજી તો લાઈનમાં આગળ ઉભું રહેવાનું બહુ હતું. અને આટલેથી આટલી ભીડ છે તો આગળ તો કેટલી ભીડ નહીં હોય. તો પાવળિયા જબરદસ્ત ના હલવાઈ ના છે. અને આ બાજુ જોયું તો છોકરો પણ જબરદસ્ત હેરાન થતું હતું. તો ભાઈ આવી ભીડમાં જો તમે પણ તમારા બાળકોને લઈને આવતા હોય તો લઈને આવતા નહીં, કારણ કે તમારા બાળકો થઈ જશે હેરાન. અમે તો અમારી આંખે જોયું છે કે કેવી રીતે બાળકો હેરાન થતા હતા. ફાઇનલી આપણે દ્વારકાધીશના દર્શન કરીને આવી જા ગોમતી ઘાટે. અને આ બાજુ હતા ખૂબ બધા બગલા, ને આ બાજુ જોયું તો એક ભાઈ એમના હાથમાં બગલાની સેવા કરતા હતા. આ બાજુ જોયું તો ભૂરિયા પણ કોનુડાના દીવાના છે. બોલો, ભૂરિયા તો ભલીરા દીવાના, પણ આજે જોવું કે તમે જેવા કોનુડાના દીવાના છો એટલે કોમેન્ટમાં જય કૃષ્ણ ભગવાન કે જય દ્વારકાધીશ લખવાનું ભૂલતા નહીં. અને અંદર તો હતી કેમેરાની મનાઈ, એટલે બહારથી તમને દ્વારકાધીશના દર્શન કરાવી દઉં. કહેવામાં આવે છે કે દ્વારકાધીશના ધજાના દર્શન તમે કરી લો તો તમારું જીવન ધન્ય થઈ જાય છે. અને આ બાજુ ગોમતી ઘાટના તળાવમાં સરસ મજાની ફરતી માછલીઓ. તો મહેમાન હજી સુધી જો તમે આ વ્લોગ ને લાઈક ના કર્યો તો લાઈક કરી દેજો, ને એક સરસ મજાનો તમારા ભાઈબંધને શેર કરી દેજો જેના હારે તમે આવવા માંગતા હોય દ્વારકા. અહીંયાથી દર્શન બીજા કરીને જવાનું હતું આપણે આગળ ચી બાજુ જવાનું છે એ તમને હું આગળ વિડીયોમાં કહું, તો બન્યા રહેજો વિડીયોમાં. આ બે જણા લટડી રહ્યા એવા જો તમારા ભાઈબંધ હોય તો એને આ વિડીયો શેર કરી દેજો. તો ઈ તો લબડીને પહોંચી જશે એના ઘર બાજુ, ને આપણે આવી ગયા શિવરાજપુર બીચે. તો બીચમાં અમે ચેવી મસ્તી કરી હતી આ વિડીયોમાં તો તમને બતાવી નહીં કરું, પણ એના માટે તમારે આવવું પડશે મારી યુટ્યુબ ચેનલમાં. તો એનો ફૂલ વ્લોગ આવી ગયો છે યુટ્યુબમાં. અને આવડો મોટો દરિયામાં તમે કોઈ દિવસ નહીં જોયો હોય માછલો. તો ભાઈ ઈ માછલાને તરતા જોઈને અમે પણ હવાજ લેવા પડ્યા પર આ દરિયામાં. હા શું કહું ને તો ઠરી અહીંયાથી 20 વાળા ચશ્મા પહેરીને બેહી જા બોટમાં. અહીંયાથી બોટનો ગેર મારીને આવી જાય વસે ને મો કરવા મળ્યો હોય મારા નાટક. તો આપણું ફોલોવરનું ગાડું અટકી ગયું છે, એટલે દબાઈને ફોલો કરવાનું રાખો ને જલ્દીથી 1000 ફોલોવર પૂરા કરી નાખો. અને આ છે બેટ દ્વારકાનો સુદર્શન બ્રિજ, જ્યાં બહુ બધી પબ્લિક પાડતી હતી ફોટા, એટલે આપણે પણ ફોટા પાડવા માટે ઉભા રહ્યા હતા. તો બસ પરણું આજના વ્લોગ માટે આટલું. મળીએ એક નવા વ્લોગ સાથે, ત્યાં સુધી રાધે રાધે.